THESE these અને THOSE those વિશે ચર્ચા કરીએ છીએ તો તે અંતર્ગત ઉપયોગી એવી અહીં ટૂંકમાં માહિતી આપેલ છે. આપ જોઈ શકો છો ધીઝ અને ધેટ. THIS ધીઝ એટલે આ, THAT ધેટ એટલે પહેલું, સાથે એકવચન નામ આવે છે. એકવચન નામનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અગાઉ આપણે રિવિઝનમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. THESE ધીઝ એટલે આ અને THOSE ધોઝ એટલે પહેલાઓ સાથે બહુવચન નામ આવે છે. તો અહીં આપ જોઈ શકો છો કે ધીઝનું બહુવચન THESE ધીઝ થશે, જ્યારે THAT ધેનું બહુવચન THOSE ધોઝ થાય છે. તો મિત્રો અહીં આ ચારેય શબ્દોને ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ ને ચિત્ર અને વાક્યો સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં વ્યક્તિની નજીકમાં એક ચેર આપેલ છે. વાક્ય છે ધીઝ ઇઝ અ ચેર. આ ખુરશી છે, જે નજીક છે, તો એના માટે આપણે ધીઝ વાપરીએ છીએ અને એક જ છે, એક વચનમાં વાક્ય છે, એટલા માટે અહીં આપ જોઈ શકો છો આ ધીઝ એ એક વચન માટે વપરાય છે અને નજીક માટે વપરાય છે. નેક્સ્ટ, ધેટ ઇઝ અ ચેર. હવે આ ચેર દૂર પણ છે અને તેના માટે અહીં ધેટ વાપરીએ છીએ અને એક પણ છે. નેક્સ્ટ, ધીઝ આર બુક્સ. હવે આ પુસ્તકો નજીક તો છે જ, એ વાત સાચી. હવે નજીકની વસ્તુ માટે આ ધીઝ વપરાય છે અને બહુવચન પણ છે, એટલા માટે ધીઝ આર અને THESE ધીઝ આવે છે અને ઘણી બધી પુસ્તકો છે. નેક્સ્ટ, ધોઝ આર ચેર્સ. હવે અહીં દૂર પણ છે, એટલા માટે અહીંયા ધોઝ આવે છે અને સાથે સાથે ઘણી બધી ખુરશીઓ, બે અથવા બેથી વધારે છે અને આ ધોઝ છે એ બહુવચનમાં વાપરવામાં આવે છે, માટે ધોઝ આર ચેર્સ. આ પેલી ખુરશીઓ છે. તો મિત્રો આપની ગ્રામરમાં આપેલ ધીઝ અને ધોઝ ચેપ્ટરનો અભ્યાસ કરીએ છીએ. આપ જોઈ શકો છો થોડી વાર પહેલાં માહિતી મેળવી તે મુજબ જ ધીઝ એ ધીઝનું બહુવચનનું રૂપ છે. ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે અને બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. બહુવચન માટે આપણે આ બંને ધીઝ અને ધોઝની ચર્ચા કરવાની હોય તો એના માટે પહેલાં એક વસ્તુ યાદ રાખવાની કે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. એક્ઝામ્પલ નીચે આપેલ છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. ધીઝ ઇઝ અ બુક. આ પુસ્તક છે. અહીં આ એક પુસ્તકની વાત છે, ધીઝ છે, અને આ ધીઝનું બહુવચન THESE ધીઝ થાય છે અને ધીઝની સાથે હમણાં આપણે વાત કરી તેમ બહુવચનનું રૂપ આર આવે છે. આ વાક્યમાં આપ જોઈ શકો છો ધીઝ આર બુક્સ. આ પુસ્તકો છે. સેકન્ડ એક્ઝામ્પલ ધેટવાળું છે. ધેટ ઇઝ અ બોય. પહેલો છોકરો છે. આ એક વચન છે, એક છોકરો છે અને ઝાઝા બધા છોકરાઓ હોય તો ધોઝ. આ ધેટનું બહુવચન છે ધોઝ. ધોઝ આર બોયઝ. પહેલા છોકરાઓ છે. આ તેનું બહુવચન થયું. હવે ધીઝ અને ધોઝવાળા વાક્યો, વિધાન વાક્યોને પ્રશ્ન વાક્યમાં કેમ ફેરવવા અને તેનો યસ કે નોમાં આન્સર કેવી રીતે આપવો તે વિશે અમુક અહીંયા વાક્યો આપેલા છે, જેને જાણીએ. પ્રશ્ન વાક્ય અને યસ નોમાં ઉત્તર. પ્રથમ વાક્ય છે ધીઝ આર બુક્સ. આ વિધાન વાક્ય છે કે આ પુસ્તકો
છે, જેનું પ્રશ્ન વાક્ય થશે આર ધીઝ બુક્સ? શું તે પુસ્તકો છે? યસ ધે આર. નો ધે આર નોટ, અથવા તો આરન્ટ. આર નોટનું ટૂંકું રૂપ અહીં આરન્ટ આપેલ છે. સેકન્ડ, ધોઝ આર બોયઝ, અને એનું પ્રશ્નાર્થ વાક્ય થશે આર ધોઝ બોયઝ? હવે તેનો આન્સર હકારમાં યસ ધે આર, અને નકારમાં નો ધે આર નોટ, અથવા તો નો ધે આરન્ટ તેમ થશે. નેક્સ્ટ, યસનો સાથે ધીઝ અને ધોઝ નહીં પણ ધે વપરાય છે. અહીં પણ આ પણ યાદ રાખજો. યસનો સાથે ધીઝ અને ધોઝ નહીં પરંતુ ધે વપરાય છે. ધે એટલે તેઓ બહુવચન માટેનું સર્વનામ છે, તેનું ખાસ ધ્યાન રાખવું. હવે નામોના બહુવચનના નિયમો આપણે અહીં શીખવાના છે. હવે કોઈ એક વસ્તુ હોય તો એ વસ્તુનું નામ આપણે લખી નાખીએ છીએ, પરંતુ જે તે વસ્તુ એક કરતાં વધારે હોય એટલે કે બહુવચનમાં હોય તો તેની પાછળ એસ કે ઈએસ કઈ રીતે લાગે છે, તો એ માટે આપણે બહુવચનના નિયમો શીખવા ખૂબ જ જરૂરી છે. તો અહીં તે બહુવચનના નિયમો આપેલ છે. તો હવે આવા નામોના બહુવચનના નિયમો શીખીએ છીએ, જેમાં સૌથી પહેલો નિયમ છે કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાવવાથી થાય છે. અમુક એવા શબ્દો છે કે એની પાછળ માત્ર એસ લગાવી દેવાથી એનું બહુવચન થતું હોય છે, જે છે અ કાઇટ તો કાઇટ્સ, એન ઓરેન્જ તો ઓરેન્જીસ, અ કપ તો કપ્સ. આ હતું માત્ર એસ પ્રત્યે લગાવવાથી થતું બહુવચન. જ્યારે બીજો નિયમ છે જે શબ્દોને અંતે એસ દેખાતો હોય, એસ દેખાતો હોય, એચ દેખાતો હોય, સીએચ દેખાતો હોય, એક્સ દેખાતો હોય કે ઓ દેખાતો હોય તો તે શબ્દનું બહુવચન ઈ એસ પ્રત્યે લગાવવાથી થાય છે. ફોર એક્ઝામ્પલ, અ બસ અંતે આપ જોઈ શકો છો એક એસ આપેલ છે, તો એનું ઈએસ પ્રત્યે લગાવવાથી બહુવચન થયું છે બસીસ. નેક્સ્ટ, ડીશ તો ડીશીશ, બોક્સ તો બોક્સીસ, ક્લાસ ક્લાસીસ, બેન્ચ તો બેન્ચીસ, અ મેંગો તો મેંગોસ. તો આ થયું આવા શબ્દોનું બહુવચન કે જેના અંતે એસ, એસએચ, એસએસ, સીએચ, એક્સ કે ઓ લાગેલ છે. ત્રીજો નિયમ, જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ વીઈએસ શબ્દ મૂકવામાં આવે છે. ફરી એક વખત આની ચર્ચા કરી લઈએ. કોઈ શબ્દોને અંતે એફ કે એફ ઈ આવેલ હોય તો આવા શબ્દોનું બહુવચન કરવા માટે એફ એફ ઈને દૂર કરી દેવાના અને એની જગ્યાએ વીઈએસ પ્રત્યય લગાવવો, અને એ લગાવવાથી આવા શબ્દોનું બહુવચન થાય છે. ફોર એક્ઝામ્પલ, અ નાઇફ, નાઇફ એટલે છરી થાય. એક છરીની વાત છે, તો જાજી બધી છરીઓ એમ કેવું હોય તો અંતે આપણે નિયમ પ્રમાણે ચાલીએ તો અંતે એફ ઈ આવેલ છે તેને દૂર કરી દેવાનું અને તેની જગ્યાએ વીઈએસ પ્રત્યે લગાવવાથી એનું બહુવચન થાય છે. તો એ જ રીતે નાઇફનું થયું નાઇફ્સ. નેક્સ્ટ, અ લીફ, લીફ એટલે પાંદડું, અંતે માત્ર એફ આપેલ છે, એફને દૂર કરી દેવાનું અને વીઈએસ પ્રત્યે લગાવવાથી એનું બહુવચન થશે લીફનું લીવ્સ. નિયમ નંબર 4, જે શબ્દોને અંતે વાય હોય, ખાસ યાદ રાખજો, અંતે વાય હોય અને વાય પહેલાં વ્યંજન, વ્યંજન એટલે કેવું, એબીસીડીમાં આપ જોઈ શકો છો, આપને ખબર છે, જાણો પણ છો કે એ ઈ આઈ ઓ યુ એ બધા સ્વર છે અને બાકીના 21 છે એ વ્યંજન છે. તો એ ઈ આઈ ઓ યુ સિવાયનો કોઈ પણ અક્ષર હોય વાયની પહેલાં આવતો હોય
તો તે શબ્દનું બહુવચન કરવા વાયની જગ્યાએ IES મૂકવામાં આવે છે. અથવા તો આપ એવી રીતે પણ શીખ્યા છો કે વાયનો આઈ કરી અને ES પ્રત્યય લગાવવાથી એનું બહુવચન થાય છે. પણ ખાસ યાદ રાખવાનું આ નિયમમાં કે વ્યંજન પ્લસ વાય જ આવવો જોઈએ. તો વાયનો આઈ કરી અને ES પ્રત્યય લગાવી દેવાનું. એના એક્ઝામ્પલ છે અ સ્ટોરી. સ્ટોરી એટલે વાર્તા. અંતે આપ જોઈ શકો છો આર પ્લસ વાય એમ છે. આર એ વ્યંજન છે અને સાથે વાય પણ આવેલો છે. તો અંતે આવેલો જે વાય છે એનો આઈ કરી અને ES પ્રત્યય લગાવેલ છે. એવી જ રીતે અ બેબી એનું થશે બહુવચન બેબીઝ. સિટીનું બહુવચન થશે સિટીઝ. અંતે ટી વાય છે. ટી એ વ્યંજન છે. વાય અને પછી વાય આવેલ છે. તો વાયનો આઈ કરી અને ES પ્રત્યય લગાવવાથી અહીં આ નિયમ મુજબ બહુવચન થાય છે. પછીનો નિયમ નંબર 5. પણ જો શબ્દને અંતે વાય આવતો હોય, આગળના નિયમની જેમ જ છે પણ થોડોક ફેર છે, ત્યાં વ્યંજન હોય અને અહીં સ્વર કીધો છે, તો વાયની પહેલાં સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે વાયની સાથે એસ પ્રત્યય લગાવવામાં આવે છે. પહેલાંમાં વ્યંજન પ્લસ વાય હોય તો શું કરવાનું? વાયનો આઈ કરીને એસ લગાવવાનું. જ્યારે અહીં શું ફેર છે કે સ્વર પ્લસ વાય છે તો એને માત્ર એસ પ્રત્યય લગાવી દેવાથી તેનું બહુવચન થશે. આપ જોઈ શકો છો અ બોય. તો BOY, ઓ અને વાય છે. ઓ એ સ્વર છે, અંતે વાય આવેલ છે. તો કે હા એમ આવેલ છે તો અંતે માત્ર એસ લગાવી દેવાનો. બોયસ એટલે છોકરાઓ. અ કી એનું બહુવચન થશે કીઝ. મંકી મંકીઝ. નિયમ નંબર 6 જોઈએ. અમુક શબ્દોના બહુવચન રૂપ અનિયમિત હોય છે જેને આપણે યાદ જ રાખવા પડે. તો અ મેન નું થશે MEN મેન. હવે ફરી એક વખત સ્પેલિંગ સાથે જોઈએ. અ મેન તો MAN મેન એ એક વચન છે. MEN એનું બહુવચન છે. અ વુમન એનું બહુવચન છે વિમેન. WOMAN એનું બહુવચન WOMEN. નેક્સ્ટ અ ટૂથ એનું થશે ટીથ. TEETH. એવી જ રીતે અ ફૂટનું થશે ફીટ. અ માઉસનું થશે માઇસ. અ ચાઇલ્ડનું થશે ચિલ્ડ્રન. હવે નિયમ નંબર 7 જોઈએ. અમુક શબ્દોના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે. સેમ જ હોય છે. બહુવચન પણ એનું એ જ થાય, એક વચન પણ એનું એ જ હોય. પણ એક વચનમાં આર્ટિકલ આવે છે, શબ્દ છે ત્યારે. બાકી વાક્યોમાં શબ્દ એક વચન કે બહુવચન આપેલ છે તેને આપણે જાણવું જોઈએ ને વિચારવું જોઈએ. અહીં જોઈ શકો છો અ શીપ આપેલ છે. શીપ બહુવચનમાં પણ શીપ જ કહેવાય છે. ફિશને પણ ફિશ જ કહેવાય છે. તો આવા શબ્દોનું પણ ખાસ ધ્યાનમાં લેવા. આમાં ફિશ છે FISH ફિશ, એમાં પહેલો નિયમ જે હતો એને લાગુ કરવાનો નહીં, નહીંતર એ આપણો ખોટો પડી શકે. કારણ કે આપણે જોઈ શકો છો એ નિયમમાં અંતે SH આવતો હોય તો આપણે ES લગાડી અને ફિશિશ કરી નાખીએ છીએ, જેના માટે એ વપરાતું નથી અને સજીવ પણ છે. નેક્સ્ટ અમુક એક્ઝામ્પલ આ બધા વિશે ચર્ચા કરી. હવે એક્સરસાઇઝના એક ક્વેશ્ચન છે જે વિશે જોઈએ, જેનું આપણે બહુવચન જાતે કરવાનું છે આ દરેક નિયમોનો ઉપયોગ કરીને. તો આપ જોઈ શકો છો મેંગો, તો તેનું બહુવચન થશે મેંગોઝ. આ દરેક બહુવચનની સાથે સાથે નિયમોને પણ ધ્યાનમાં લેતા જવા, જેથી કરી આપ ઝડપથી આવા દરેક એકવચન રૂપોને બહુવચનમાં ફેરવી શકો. મેંગોનું મેંગોઝ. અંતે ઓ આવેલ છે તેની પાછળ ES પ્રત્યય લગાવીને બહુવચન કરેલ છે. નેક્સ્ટ સ્ટોરી છે. વ્યંજન પ્લસ વાય છે. વાયનો આઈ કરી ES પ્રત્યય લગાવેલ છે, એનું બહુવચન થશે સ્ટોરીઝ. એવી રીતે માઉસ એનું માઇસ. બુક એનું બુક્સ. ક્લાસ એનું ક્લાસીસ. SS આવેલ છે, ES પ્રત્યય લગાવ્યો છે. ફૂટનું થશે ફીટ.
આ અનિયમિત રૂપ છે, બહુવચનનું રૂપ. બેન્ચ એનું થશે બેન્ચીસ. ટ્રી ટ્રીઝ. શીપનું બહુવચન થશે શીપ. ટેબલનું બહુવચન થશે ટેબલ્સ. જ્યારે 11મું લીફનું બહુવચન થશે લીવ્સ. લીવ્સ એટલે પાંદડાઓ ઝાઝા બધા. અંતે એફ આપેલ છે. એફનું અંતે એફ હોય અને એવા શબ્દનું બહુવચન કરવાનું હોય તો એફને દૂર કરી વીએસ પ્રત્યય લગાવવાથી તેનું બહુવચન થાય છે. નેક્સ્ટ MEN મેન MEN. મંકી મંકીઝ. પેન્સિલ પેન્સિલ્સ. ચાઇલ્ડ ચિલ્ડ્રન. બોક્સ એનું થશે બોક્સીસ. નાઇફ એનું થશે નાઇફ્સ. બસ એનું થશે બસીસ. ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ. કપ એનું બહુવચન છે કપ્સ. વિન્ડો વિન્ડોઝ. બોય એનું બહુવચન છે બોયઝ. નેક્સ્ટ સિટીનું બહુવચન થશે સિટીઝ. આપ જોઈ શકો છો અહીં વ્યંજન પ્લસ વાય આપેલ છે. ટી અને વાય છે. વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યય લગાવેલ છે. બર્ડ એનું બર્ડ્સ. વુમેન વિમેન. MEN WOMAN એનું બહુવચન WOMEN. ટોમેટો એનું થશે ટોમેટોસ.